નમસ્તે વાલા બાળકો, આજે આપણે આ વિડીયોમાં ગણિતના ચિહ્નો અને આકૃતિઓ જોઈશું. અહીં આપણે ગણિતમાં વપરાતા ચિહ્નો વિશે આકારો તેમજ તેની સામાન્ય સમજ પણ જોઈશું. ઓકે, તો આપણે હવે અહીંયા ચિહ્નો જોઈએ. જો બાળકો, આ નિશાન શાનું છે? પ્લસનું. આ શું છે? પ્લસ. પ્લસ અંગ્રેજીમાં એને પ્લસ કહેવાય છે અને ગુજરાતીમાં વત્તા કહેવાય. આનો ઉપયોગ શું થાય? સરવાળો કરવામાં. શું થાય ઉપયોગ? સરવાળો કરવામાં. સરવાળો એટલે કે બે રકમ હોય એને ભેગા કરવાના. જો અહીંયા તમે જુઓ, આ એક લીટો અને આ બીજો લીટો, બંને લીટો અહીંયા ભેગા થઈ ગયા. તો ભેગા થયા એટલે બંનેનો સરવાળો કરવાનો. રકમની અંદર માનો કે આવા શબ્દો હોય કે 3 અને 5, તો અનેનો મતલબ પણ શું આપણે સમજવાનો? સરવાળો. કે 3 માં 5 ઉમેરો, આવો શબ્દ હોય ઉમેરો, તો પણ સમજવાનો સરવાળો. કે 3 માં 5 ઉમેરતા, 3 માં 5 ઉમેરતા, ઉમેરતા એટલે સરવાળો. આવા શબ્દો હોય તો આપણે સરવાળો કરવાનો. તો આ પ્લસની નિશાની તમે જોઈ લેજો. હવે આપણે આગળ જોઈએ બીજું ચિહ્ન. આ જુઓ બાળકો, આ છે બાદબાકીનું. સરવાળામાં શું હતું? આડી લીટી અને ઊભી લીટી બંને ભેગા થતા હતા. જ્યારે બાદબાકીમાં ખાલી આડી એક જ લીટી છે. આ લીટી એટલે બાદબાકી. અંગ્રેજીમાં એને આપણે શું કહીશું? માઇનસ. બાદબાકીનું કામ શું છે? કે જે રકમ આપી હોય એ રકમમાંથી બીજી રકમ બાદ કરી દેવાની. સરવાળા અને બાદબાકીના મેં અગાઉના વિડીયો બનાવેલા છે, તેમાં વધુ માહિતી આપેલી છે. અહીંયા આપણે ઝડપથી ચિહ્નો વિશે સામાન્ય માહિતી આપીશું. બાદબાકી એટલે ઓછા પણ કહેવાય. દાખલા તરીકે 5 માંથી 2 જાય તો કેટલા રહે? 2 જાય તો કેટલા રહે? તો માંથી શબ્દ આવે, બાદ શબ્દ આવે, આવા અનેક શબ્દો આવે તો તમારે આ ચિહ્ન મૂકી અને બાદબાકી કરવાનું. ઓકે, આગળ આપણે જોઈએ. જો સરવાળામાં આડી લીટી અને ઊભી લીટી હતી, બાદબાકીમાં ખાલી આડી હતી. જેણે ગુણાકારમાં પણ બંને લીટી છે, અહીંયા ભેગી પણ થાય છે અને સરવાળાની જેમ આડી અને ઊભી નથી, ત્રાસી છે. જોઈ લેજો તમે. જો આ ત્રાસી લીટી હોય તો એને ગુણ્યા સમજવાના. ગુણ્યામાં શું કરવાનું? ગુણાકાર. ગુણાકાર કરવા માટે તમને ઘડિયા આવડવા જરૂરી છે, જે આપણે અગાઉ વિડીયો મૂકેલો છે. અંગ્રેજીમાં આપણે એને શું કહીશું? મલ્ટિપ્લિકેશન પણ કહેવાય. ગુણાકારની અંદર આ રીતના દાખલા હોય છે કે 32 ગુણ્યા 5. ઓકે, આ રીતે પણ હોય તો પણ ગુણા જ સમજવાના. અહીંયા જુઓ, અહીંયા પોઈન્ટ ઇન્ટુ સમજવાનો. 32 ઇન્ટુ 5, તો આનો મતલબ પણ ગુણ્યા જ થાય છે. અને આવું લખેલું હોય કે 32ના 5 ગણા, તો પણ ગુણ્યા જ સમજવાના. ઓકે, હવે આપણે આગળનું ચિહ્ન જોઈએ. આ છે ભાગાકારનું નિશાન. અંગ્રેજીમાં આપણે શું કહીશું? ડિવિઝન. ઓકે, ભાગ્યા એટલે કેટલામો ભાગ. માની લો કે 4ના આપણે એક ભાગ કરીએ તો 4 ભાગ પડે. 4ના આપણે 2 ભાગ કરીએ તો 2 ભાગ પડે. જો કે મેં અગાઉ દાખલા તમને શીખવાડેલા જ છે ભાગાકારના પણ, તો એ અગાઉના વિડીયો જોજો. અહીંયા જુઓ મિત્રો, ભાગાકારની અંદર 3-4 પ્રકારની નિશાનીઓ હોય છે. આ રીતે પણ નિશાની હોય છે તો પણ ભાગ જ સમજવાના. કે આડી લીટી અને ઉપર નીચે 2 ટપકા. ત્રાસી લીટી હોય તો પણ ભાગાકાર સમજવાના, અને આ રીતે હોય તો પણ ભાગાકાર સમજવાના. અહીં જુઓ મિત્રો, આપણે શું હતું કે સરવાળાની અંદર આડી લીટી અને ઊભી લીટી હતી એટલે ભેગા કરતા હતા. જ્યારે ગુણાકારની અંદર ત્રાસી લીટી હતી ને ભેગી થતી હતી. તો અહીંયા ઘડિયા પણ બોલવાના રહેશે અને છેલ્લે જે જવાબ આવે એનો સરવાળો પણ કરવાનો હશે. આમાં જેમ સરવાળો કરવાનો થતો હતો, 2 લીટીઓ ભેગી થતી હતી તો સરવાળો કરતા હતા, તો આમાં પણ 2 લીટીઓ ભેગી થાય છે, પણ આ ત્રાસી લીટી છે તો ગુણાકાર કરી અને પછી નીચે સરવાળો કરવાનો. જો કે અગાઉના ગુણાકારના દાખલાના વિડીયો મેં મૂકેલા છે, તેમાં જોઈ લેજો. બાદબાકીમાં શું કરતા હતા આપણે? ઓછા બાદ કરી દેતા હતા. એમાં એક જ લીટી હતી. તો ભાગાકારની અંદર પણ જો આવી ત્રાસી લીટી છે તો આમાં પણ બાદ કરવાના, પણ ક્યારે? પહેલાં ભાગાકાર કરી અને પછી બાદ કરવાના. આ બંને વસ્તુ યાદ રાખજો. આની અંદર અમુક એવા શબ્દો હોય રકમમાં કે કેટલામો ભાગ છે, તો
એવા ભાગ એવા શબ્દો હોય તો તમારે ભાગાકાર કરી દેવા. ચલો આપણે આગળનો ચિહ્ન જોઈએ. જો ભાગાકારની અંદર આ રીતે આડી લીટી અને ઉપરના નીચે બે ટપકા હતા. જ્યારે પર્સન્ટેજ એટલે ટકાવારી હંમેશા યાદ રાખજો કે 100 જ ગણતરી થાય. તો એની અંદર 83 લીટી છે અને ઉપર નીચે 2% છે કે કેટલા ટકા આવે. આપણે સાંભળ્યું છે ને કે 12માં કેટલા ટકા આવ્યા, 10માં કેટલા ટકા આવ્યા. તો ટકાની પાછળ એટલે કે આંકડાની પાછળ માની લો કે 80% આવ્યા હોય તો 80ની પાછળ આ રીતે આમ લખવું પડે એટલે આપણને ખબર પડે કે 80%. જેમ અહીંયા લખેલું છે કે 100%, 70%, 99%. અંગ્રેજીમાં એને પર્સન્ટેજ પણ કહેવાય છે. ચલો આગળનું ચિહ્ન જોઈએ. જો મિત્રો અહીંયા એક ટપકું છે, એને આપણે બિંદુ કહીશું. આ ટપકાને ઘણી રીતે અલગ રીતે વિષય પ્રમાણે એનો ઉપયોગ થાય છે. જેમ કે ગુજરાતી હોય, ગુજરાતી વિષય, તો એને શું કહેવાય છે? પૂર્ણ વિરામ. સમજ્યા? જ્યારે 2 અંકની વચ્ચે આ રીતે લખેલું હોય તો 2.5 તો આને પોઈન્ટ વંચાય છે. જ્યારે આ રીતે લખેલું હોય 2.26 ની ઉપર આ રીતે તો એને અંશ પણ વંચાય છે. બિંદુ, આને બિંદુ પણ કહેવાય. અને આ રીતે લખેલું હોય કે પતંગ તો આ બિંદુને અનુસ્વાર પણ કહેવાય છે. પણ અહીંયા આપણે ગણિતની ભાષામાં જોઈએ, પોઈન્ટની દ્રષ્ટિએ જોઈએ તો આને આપણે પોઈન્ટ કહેવાય. પોઈન્ટ એટલે કે બિંદુ. આને આપણે દશાંશ ચિહ્ન પણ કહીશું. જ્યારે આપણે દશાંશ દાખલા જોઈશું ત્યારે આના વિશે વધુ ચર્ચા કરીશું. ઓકે, ચલો આપણે આગળનો ચિહ્ન જોઈએ. બરાબર. ઘણા લોકોને આ બરાબર વિશે ખબર હોતી નથી. બરાબરને અંગ્રેજીમાં ઇક્વલ પણ કહેવાય છે. બરાબરનો મતલબ શું થાય છે? ખબર તો છે ચિહ્નની, પણ એનો મતલબ શું છે? બરાબરનો મતલબ બંને બાજુ સરખું. જો અહીંયા 2 × 2 અને આ બરાબર અને જમણી બાજુ 4 છે પણ વચ્ચે બરાબર છે એટલે બરાબરનો મતલબ આ સંખ્યા મોટી, 2 × 2 મોટા કે 4 મોટા. તો બરાબરનો મતલબ બંને બાજુ સરખા. 2 × 2 એટલે 2 દૂ 4 તો આ એ 4 છે ને આ એ 4 છે. એ રીતે અહીંયા 3 દૂ 6 અને 3 + 3 એ 6 થાય છે. તો બરાબરનો મતલબ શું થાય છે કે આ અને આ બંને સરખા છે. અહીંયા જો a × a અને અહીંયા a નો વર્ગ, તો એનો મતલબ શું થયો? બરાબરનો મતલબ કે આ બાજુની રકમ અને આ બાજુની રકમ બંને સરખા છે. ખાસ યાદ રાખજો. બરાબર આપણે દાખલો ગણીએ ત્યારે બરાબર લખવું જરૂરી હોય છે. હવે આપણે આગળનું ચિહ્ન જોઈએ. જે રીતે 2 લીટા હતા એને બરાબર કહેતા હતા, પણ ઉપર એક 300 લીટો આવી જાય તો નોટ બરાબર એટલે કે નોટ ઇક્વલ. અંગ્રેજીમાં આપણે એને નોટ ઇક્વલ કહેશું. જ્યારે બરાબર નથી. જો અહીંયા 2 × 2 કેટલા થાય છે? 4 થાય છે. જ્યારે અહીંયા જવાબ કેટલો આવે છે? 5. તો 5 અને 2 × 2 સરખા નથી. તો સરખા ના હોય તો ઉપર બરાબરની ઉપર એક 83 લીટી કરી દેવાની એટલે કે નોટ ઇક્વલ. એ રીતે આ ઉદાહરણ પણ જોઈ લો અને આ ઉદાહરણ પણ જોઈ લો. ઓકે, અહીંયા આપણે બરાબરમાં જો વચ્ચે લીટી નથી અને બંને બાજુની રકમ સરખી હતી. જ્યારે નોટ બરાબર નોટ ઇક્વલનો મતલબ થાય છે કે બંને બાજુ રકમો સરખી નથી. અહીંયા 3 દૂ 6 થાય છે. જ્યારે અહીંયા શું થાય છે? 3 + 2 5 થાય છે. એટલે આ સરખા નથી. સરખા ના હોય તો 300 લીટો. આગળનું ચિહ્ન જોઈએ. અહીંયા જુઓ મિત્રો, આને આપણે ગ્રેટર ધેન કહીશું. ગ્રેટર ધેનનો મતલબ શું છે? કે ના કરતાં મોટા. કોણ મોટા? કે 3 કરતાં 4 મોટા. જ્યાં મોટા હોય ત્યારે આ રીતે નિશાની કરવાની. હવે આમાં એટલું યાદ રાખી લેજો કે હંમેશા તમે એવું તો વિચારો છો સામાન્ય કે નાનો વ્યક્તિ મારે કે મોટો મારે? તો બધાને ખબર છે કે મોટો હોય પહોંચી જાય, એનામાં તાકાત વધારે હોય તો મોટો મારે. તો મોટો કોણ છે આમાં? 4. આ 3 મોટા કે 4 મોટા? તો 4 મોટા. તો 4 એ 3 ને મારે છે. જો મારે એટલે અણી રહી એ વાગે ને, અણી રહી એ વાગે એટલે આ બાજુ મારે છે. આમાં શું વાગે? આ 2 પાંખડાવાળું વાગે કે અણી હોય એ વાગે? તો અણી જ વાગે ને. આ ધાર છે તો મોટો રહ્યો નાનાને મારે. એટલે અહીંયાથી આપણને આ તો સામાન્ય સમજ માટે આવું કહું છું હું. બાકી આનો મતલબ એવો થાય છે કે 3 કરતાં 4 મોટા છે. ઓકે, અહીંયા જુઓ 3 × 2 એટલે 3 દૂ 6 થાય છે. જ્યારે 5 નાના થઈ ગયા તો આ 3 × 2 5 મારે છે. અહીંયા જુઓ તીર મારે છે ને. તો આ મોટા છે. મોટા હોય મારે, નાના માર ખાય. સમજ્યા? ઓકે, હાલો આપણે આગળનું જોઈએ ચિહ્ન. જે રીતે ગ્રેટર ધેન હતું એ રીતે અહીંયા શું છે? હવે લેસ ધેન. અંગ્રેજીમાં આપણે લેસ ધેન કરશું.
એનો મતલબ થાય છે ના કરતાં નાના. કોણ નાના? આ બે નાના. કોના કરતાં? 3 કરતાં નાના. જો નાના હોય તો આ રીતે ચિહ્ન આવે કે 3 મોટા છે એટલે આ નાનાને મારે. આ તો સમજણ પડી ગઈ તમને? ગ્રેટર ધેન અને લેસર ધેનમાં ઓકે. ચલો આગળ આપણે હવે આગળનું ચિહ્ન જોઈએ. અહીંયા જુઓ મિત્રો, ભાગાકારમાં આ રીતે નિશાન હતું, ઊભો લીટો અને આડો લીટો. જ્યારે વર્ગમૂળની અંદર અહીંયા ખાલી એક થોડી અણી આમ થઈ જાય છે. જો આ રીતે હોય તો તમારે સમજી લેવાનું કે આ વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે શું? કે અહીંયા 16નું વર્ગમૂળ એટલે કે 4 × 4 = 16. તો બેનો જોડકું બનાવી દેવાનું, એને વર્ગમૂળ કહેવાય. અંગ્રેજીમાં આપણે એને સ્ક્વેર રૂટ પણ કહીશું અને ગુજરાતીમાં વર્ગમૂળ કહીશું. તમારે આવા વર્ગમૂળના દાખલા આવે છે તો આ રીતે ચિહ્ન હોય તો સમજી લેવાનું કે આનું વર્ગમૂળ કાઢવાનું છે. આપણે વર્ગમૂળનું પ્રકરણ આવશે, ઘનમૂળ, વર્ગમૂળ, ત્યારે આપણે આના વિશે વિગતવાર ચર્ચા કરીશું. અહીંયા જો મિત્રો, આપણે હવે આગળનું ચિહ્ન જોઈ લઈએ. જે રીતે વર્ગમૂળ હતું એ રીતે આને આપણે શું કહીશું? ઘનમૂળ. ઘનમૂળના અંગ્રેજીમાં શું કહેવાય? ક્યુબ રૂટ. આ ઘનમૂળ. ઘનમૂળમાં વર્ગમૂળમાં શું હોય? અહીંયા 2 લખેલા ના હોય અને ઘનમૂળમાં અહીંયા લખેલા હોય 3. આ ઘનમૂળ છે. એવી રીતે ચતુર્થ મૂળ હોય તો અહીંયા 4 લખેલા હોય. પંચમૂળ હોય તો અહીંયા 5 લખેલા હોય. વર્ગમૂળ હોય તો કંઈ લખેલું હોતું નથી. આપણે 2 સમજી લેવાના. 2નો મતલબ 2નું જોડકું કરવાનું, 2 × 2. ઘનમૂળ હોય તો 3નું જોડકું કરવાનું. અહીંયા 27 છે તો 27 બરાબર કેવી રીતે થાય? 3 × 3 × 3. 3 તરી 9 અને 9 તરી 27. તો 3 નું જોડકું કરવાનું તો 27નું ઘનમૂળ 3 નીકળે. આપણે ઘનમૂળના દાખલા જ્યારે જોઈશું ત્યારે આના વિશે વિગતવાર ચર્ચા કરીશું. ઓકે, આગળનું ચિહ્ન જોઈએ હવે આપણે. અહીંયા જો ઉપર અને નીચે 2 ટપકા હોય, ઉપર નીચે, તો આપણે એને શું કહીશું? ગુણોત્તર. આપણે જ્યારે ગુણોત્તર અને પ્રમાણનું પ્રકરણ જોઈશું ત્યારે આ પણ જોઈશું. અંગ્રેજીમાં એને રેશિયો કહીશું. આપણે એને લખાય કઈ રીતે? કે 32/16. આને જેમ વંચાય એટલું યાદ રાખજો. આને વાંચવામાં કઈ રીતે વાંચવાનું? જેમ. કે 32/16. એટલે આનો મતલબ શું થાય પાછો? આ રીતે થાય કે 32/16. આ રીતે 32/16 એટલે 16 દુ 32. 32 જેમનો મતલબ રેશિયો કેટલો આવે છે? 2નો. ઓકે, ચલો આગળનું ચિહ્ન જોઈએ આપણે. આ ચિહ્ન ગુણોત્તર અને પ્રમાણનું પ્રકરણ જે આવે છે તેના માટેનું છે. અહીંયા રેશિયો છે. આપણે આને પ્રમાણ માપના પ્રકરણમાં જોઈશું. અંગ્રેજીમાં એને પ્રોપોર્શન પણ કહેવાય છે અને એનો મતલબ થાય છે બરાબર. એમ કે આ અને આ બંને બરાબર છે કે નહીં? આ 1/2 અને 3/6 પ્રમાણમાં છે કે નહીં? આને પ્રમાણમાં છે કે નહીં એ ચકાસવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. તેમજ અમુક રકમ ગોતવાની હોય કે m/2 અને 3/6 આ રીતે આપેલું હોય તો m બરાબર શું હોય? તો આપણે આ પ્રકરણ જોઈશું ત્યારે એના વિશે વધુ વિગતે ચર્ચા કરીશું. અહીંયા એનો મતલબ થાય છે પ્રમાણ, આનો મતલબ થાય છે પ્રમાણ અને આ છે જેમ. આને ટૂંકમાં બરાબર એવું સમજવું. ઓકે, આગળનું ચિહ્ન વિશે આપણે જોઈએ. અહીંયા જુઓ મિત્રો, 1 ટપકું હોય તો આપણે પોઈન્ટ કહેતા હતા, બિંદુ કહેતા હતા. 2 ટપકા હોય તો આપણે જેમ કહેતા હતા. 3-4 ટપકા હતા આ રીતે તો આપણે બરાબર સમજતા હતા. અહીં હવે 3 ટપકા છે. 3 ટપકા એટલે માટે. માટેનો શબ્દ ક્યારે ઉપયોગ થાય? આને આપણે માટે, ધેરફોર, અંગ્રેજીમાં ધેરફોર કહેવાય અથવા માટે એટલે તેથી પણ એને કહેવાય. દાખલા તરીકે આપણને ખબર છે એક ગાય 2 લીટર દૂધ આપે તો 2 ગાય કેટલું હાલે? 4 લીટર જ આપે ને. 1 ગાય હોય તો 2 આપે, તો 2 ગાય હોય તો 4 આપે, ડબલ થઈ જાય ને. તો એની આગળ આપણે માટે લખ્યું છે કે એક ગાય જો 2 લીટર દૂધ આપતી હોય માટે 2 ગાય 4 લીટર દૂધ આપે. ઓકે, તો આનો માટે ઉપયોગ થાય છે. આગળનું ચિહ્ન જોઈ લઈએ. આ ચિહ્નને આપણે પાઈ તરીકે ઓળખીશું. પાઈનો મતલબ શું છે? પાઈનો મતલબ એક સંખ્યા છે. એને આપણે ગણિતમાં ચિહ્ન તરીકે દર્શાવીએ છીએ. કઈ સંખ્યા છે? 22/7 એટલે કે 22/7. ઓકે, અને જો અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકમાં, આ સાદા અપૂર્ણાંકમાં આ રીતે દર્શાવાય છે. જ્યારે દશાંશ અપૂર્ણાંકમાં એને 3.14 એટલે કે 22/7 કરો એટલે આ જવાબ આવે. તો પાઈની કિંમત આટલી થાય છે. આનો ઉપયોગ ક્યાં થાય છે? મોટાભાગે વર્તુળ. જ્યારે વર્તુળમાં આપણે દાખલા ગણવાના હોય અથવા તેની પરિઘ શોધવાનો હોય અથવા એનું ક્ષેત્રફળ, જગ્યા શોધવાની હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. જેમ કે
2πr, πr², એટલે કે πr², r એટલે ત્રિજ્યા, અને પાયનો મતલબ આપણે 22/7 લેવાનો. એટલે આ ગણો હોય કશું ચિહ્ન નથી વચ્ચે, એટલે ગુણાકાર સમજવાના. માની લો કે આનો આપણે ત્રિજ્યા શોધવી હોય તો આ રીતે શોધી શકાય, તો 2 × 22/7 ગુણ્યા r. આરની જગ્યાએ કંઈ હોય તો આપણને પરિઘ અને ક્ષેત્રફળ, આ રીતે ક્ષેત્રફળ આપણે એનું મેળવી શકીએ છીએ. આપણે આગળનું ચિહ્ન જોઈએ. આપણે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ચિહ્નને આપણે લંબ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં પર્પેન્ડિક્યુલર. એને લખાય કઈ રીતે કે AB લંબ BC. માની લો કે આ રીતે હોય, આ રીતે, તો અહીંયા ABC છે, તો આને આ રીતે લખી શકાય કે AB લંબ BC. ઓકે, ચલો આપણે આગળનું ચિહ્ન જોઈએ. ત્રિકોણના પ્રકરણમાં આપણે આનો ઉપયોગ કરીશું. લંબ હંમેશા કાટખૂણે હોય છે એટલું યાદ રાખી લેજો. કાટખૂણો આ રીતે આડા લીટા હોય તો બરાબર સમજતા હતા. એ રીતે હવે આ ઊભા લીટા હોય બંને, તો એને શું સમજવાનું છે? સમાંતર, પેરેલલ. અંગ્રેજીમાં આપણે શું કહીશું? પેરેલલ. કઈ રીતે? માની લો કે આ એક રેખાખંડ છે અને આ બીજો રેખાખંડ છે. આ બંને રેખાખંડ અનંત સુધી જાય. ચલો રેખા સમજીએ. આ બંને રેખાઓ અનંત સુધી આ રીતે જાય, પણ ક્યાં એકબીજાને ભેગી થાય નહીં, છેદે નહીં. આ રીતે કોઈ દિવસ છેદે નહીં. આ રીતે જો આ છેદી જાય તો સમાંતર નથી, પણ આ છેદે નહીં. અહીંયા માની લો કે 2નું અંતર છે, તો ગમે એટલા દૂર જાવ તો પણ 2નું અંતર જ રહે, કે 2 સેમી કે 2 મીટર. ઓકે, તો આ રીતની જ્યારે રેખા હોય તો એને આપણે સમાંતર સમજીશું. આગળનું ચિહ્ન જોઈ લઈએ. તો અહીંયા નોટ સમાંતર. સમજ્યા? આ રીતે છે. માની લો કે એક રેખા આમ છે અને બીજી રેખા આ રીતે જાય છે આમ, તો આ બંને રેખા સમાંતર છે નહીં, ભેગી થઈ જશે. આ રીતે રેખા હોય એનો મતલબ શું થાય કે આ સમાંતર છે નહીં. જો સમાંતર ના હોય તો આ માની લો કે A અને B રેખા છે, અને આ C અને D CD રેખા છે. ઉપરની AB રેખા છે, નીચેની CD રેખા છે. તો એને લખવું હોય તો કેવી રીતે લખાય કે AB રેખાખંડ નોટ સમાંતર, CD રેખાખંડ. એને અંગ્રેજીમાં નોટ પેરેલલ કરીશું, સમાંતર નથી એવું સમજીશું આપણે. ઓકે, આગળનું ચિહ્ન જોઈએ. આ ચિહ્ન છે થીટા. થીટાના આપણો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે જ્યારે આપણે લગભગ 9મા 10મામાં આવશું ત્યારે આનો ઉપયોગ થશે. એટલે આપણે અહીંયા વધુ આની માહિતી આપતા નથી. જેમ કે આને વાંચવો તો sin થીટા, tan થીટા એ રીતે વંચાય છે. એનું ચોક્કસ માપ હોય છે. આગળનું ચિહ્ન આપણે જોઈએ કૌંસ. કૌંસમાં 3 પ્રકારના કૌંસ હોય છે. એમાં પહેલો આર્યો કૌંસ છે એ નાનો કૌંસ છે. એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? સ્મોલ બ્રેકેટ. ઓકે, સ્મોલ બ્રેકેટ. આનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે આવી રીતે આપણે કોઈ રકમ કૌંસમાં લેવાની હોય ત્યારે 3 + 2 કરવાના છે, પણ એને કૌંસમાં લેવાના છે, તો એને નાનો કૌંસ કરી દઈશું. અહીંયા તો આપણે જરૂર ના પડે, પણ અહીંયા જુઓ, અહીંયા જરૂર પડે કે આપણે પહેલાં આ 3 + 2 ને ભેગા કરવાના છે અને 5 - 2 એને બાદ કરવાના છે. પછી એ બેનો જે જવાબ આવે એનો ગુણાકાર કરવાનો છે. પહેલાં ગુણાકાર કરવાનો નથી. આપણે કાના ભાગો વહુ એવો નિયમ પ્રમાણે જોવા જઈએ તો પહેલાં ગુણાકાર થવો જોઈએ, પરંતુ અહીંયા બ્રેકેટ છે, કૌંસ છે. કૌંસ હોય તો પહેલાં કૌંસનું સાદુરૂપ આપવાનું કે 5 × 5માંથી 2 જાય એટલે 3. પછી આ બેને 15 કરવાના આવે છે. એ જ રીતે અહીંયા જો આ બેનો પહેલાં ગુણાકાર કરવાનો છે અને અહીંયા પણ આ બેનો ગુણાકાર કરવાનો છે. પછી જે જવાબ આવે એમાંથી આ બાદબાકી કરવાની છે. એટલે કૌંસનો ઉપયોગ ત્યારે થાય છે. આને આપણે નાનો કૌંસ સમજીશું. હવે આપણે આગળ છગડીયો કૌંસ જોઈએ. આ છે છગડીયો કૌંસ. છગડીયો કૌંસ એટલા માટે, અમુક છગડીયો બગડીયો પણ કહેતા હોય છે આને. છગડીયો કૌંસ એટલા માટે કે આ જો આ છગડા જેવો આમ નિશાન છે, આમ કરી અને આમ છગડા જેવું નિશાન છે, અને હારું એ બગડાની જેમ આમ પહેલો વળાંક આવે છે આમ, બરાબર? એટલે છગડીયો બગડીયો. પણ આ રીતે નહીં લખવાનો, આપણે આ રીતે જ લખવાનો, આમ કરી અને આ રીતે જ. છગડીયો બગડીયો કૌંસ. છગડીયો કૌંસનો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે નાના કૌંસ હોય અંદર, એનું સાદુરૂપ આપ્યા પછી પણ બીજો કોઈ અહીંયા ઉપયોગ થતો હોય ત્યારે આ છગડીયા કૌંસનો ઉપયોગ થાય છે. કે આનું સાદુરૂપ આપી દો તમે, કે આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો. એ બેનો જે જવાબ આવે એમાંથી આ બાદ કરી દો, અને જે જવાબ આવે એને ગુણા 3 વડે ગુણો. આપણે જેને સાદુરૂપના દાખલા ગણીશું ત્યારે આ બધા નિયમો ત્રણેય કૌંસ
અને કાના ભાગો વોવોનો ઉપયોગ કરીને દાખલા સમજીશું. અહીંયા આપણે ખાલી ચિહ્નોની સામાન્ય સમજ આપીશું. તમે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને હું ગમે તે નવા વિડીયો બનાવું તો તમારા સુધી પહોંચી રહે. આગળ આપણે જોઈએ બિગ બ્રેકેટ. આને આપણે બિગ બ્રેકેટ, અંગ્રેજીમાં બિગ બ્રેકેટ કહીશું અને મોટો કૌંસ ગુજરાતીમાં આપણે મોટો કૌંસ કહીશું. અહીંયા જુઓ, નાનો કૌંસ છે, છગડીયો કૌંસ છે અને બિગ બ્રેકેટ મોટો કૌંસ પણ છે. આનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે આનું ગુણાકાર કરીને પછી અહીંયા બાદબાકી કરવાની હોય, એ પછી આની બાદબાકી કરી અને આ બંનેનો જ્યારે ગુણાકાર કરવાનો થાય ત્યારે પછી મોટા કૌંસનો ઉપયોગ થાય છે. અને મોટા કૌંસની બહાર પણ કંઈક લખવું હોય તો લખી શકાય કે ભાઈ ×4, છેલ્લે ×4. સાદુરૂપના દાખલા શીખીશું, તેમાં આ કૌંસ વિશે વિગતે આપણે સમજાવીશું. ઓકે, અહીં જો મિત્રો, વિડીયો હવે ઘણો લાંબો થઈ ગયો છે એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં બિલમ્સ ટુ, નોટ બિલમ્સ ટુ, 5, ખાલી ગણ, યુનિયન સેટ એટલે કે સાર્વત્રિક ગણ, અંડરસેશન બિંદુ, સબસેટ એટલે કે ઉપગણ નથી, નોટ સબસેટ, બીજા અનેક ચિહ્નો ગણિતના જે બાકી રહી ગયા છે તે બધા ચિહ્નો વિશે જોઈશું ભાગ 2માં. અને ત્રીજા ભાગમાં આપણે શું જોઈશું? આકૃતિઓ વિશે સમજ આપીશું. કેવી આકૃતિઓ? કે બિંદુ, ત્રિકોણ, ચોરસ, ગોળ, લંબચોરસ, રેખા, રેખાખંડ, કિરણ વગેરે આકૃતિઓનો આપણે વિગતે ચર્ચા કરીશું. આપણે ફરીવાર બધા ચિહ્નો જોઈ લઈએ. અહીંયા જુઓ મિત્રો, આ પ્લસ વત્તા એટલે કે સરવાળો કરવો, માઇનસ એટલે કે બાદબાકી, ઓછા કરવા, મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર, ડિવિઝન એટલે કે ભાગાકાર, ભાગ્યાનું ચિહ્ન છે આ, પર્સન્ટેજ એટલે કે ટકાવારી, પોઈન્ટ એટલે બિંદુ, બરાબર, ઇક્વલ એટલે બરાબર, નોટ ઇક્વલ એટલે કે બરાબર નથી, ગ્રેટર ધેન એટલે કે ના કરતાં મોટા, લેસ ધેન એટલે ના કરતાં નાના, સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ, ક્યુબ રૂટ એટલે ઘનમૂળ, જેમ ગુણોત્તર એટલે કે રેશિયો, પ્રોપોર્શન એટલે કે પ્રમાણ, બરાબર છે, ધેરફોર એટલે કે તેથી, માટે, પાય, પરપેન્ડિક્યુલર એટલે કે લંબ, પેરેલલ એટલે સમાંતર, નોટ પેરેલલ એટલે સમાંતર નથી, થેટા, સ્મોલ બ્રેકેટ નાનો કૌંસ, મિડલ બ્રેકેટ મધ્યમ કૌંસ, છગડીયો કૌંસ, બિગ બ્રેકેટ મોટો કૌંસ. ઓકે મિત્રો, આપણે ગણિતનો સંપૂર્ણ કોર્સ ચલાવવાનો છે. તેની સાથે સાથે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી વ્યાકરણ પણ ચલાવવાનો છે. ગુજરાતી સાહિત્યનો પણ પરિચય આપવાનો છે આપણી ચેનલ ઉપર. તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. તેમજ બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તમે જો લાઈક કરશો તો અમને વિડીયો બનાવવા માટે થોડો ઉત્સાહ આવશે અને આથી પણ સારા વિડીયો અમે બનાવી શકીશું. બીજું કે અહીં જે તમને વિડીયો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તેની પર જો તમે ક્લિક કરશો તો તમને મારા તે વિડીયો દેખાશે. અને આ દીપક ઉપર ક્લિક કરતાં ચેનલને વિઝિટ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો દેખાશે. ઓકે, આવજો.